પાટણમાં દારૂની હેરાફેરીના નવા કિમિયાનો પર્દાફાશ થયો છે। ટ્રેક્ટરના થ્રેસરમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો છે। જિલ્લા એલસીબીની ટીમે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। 2.95 લાખના દારૂ સહિત કુલ 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। દારૂ મંગાવનાર અને મુદ્દામાલ ભરી આપનાર સામે ગુનો દાખલ થયો છે। ટ્રેક્ટર માલિક અને ચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે। પાટણના દ્રશ્યો છે। ટ્રેક્ટરના થ્રેસરની અંદર એક ચોરખાનું બનાવવામાં આવ્યું ને તેમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો, પરંતુ ઝડપાઈ ગયો છે આ દારૂ। 4 શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો છે। 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને તે દરમિયાન અલગ અલગ જગ્યાઓ પરથી દારૂના જથ્થા મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યા છે। એટલે દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે અને આપ જુઓ, પાટણ એલસીબીની ટીમે મોટી માત્રામાં દારૂ ઝડપ્યો છે। 2.95 લાખના દારૂ સહિત કુલ 4.95 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।